પાટણના રાધનપુર ખાતે પણ ભાજપના કાર્યકરો દ્વારા બિહારમાં એનડીએની થયેલી જીતની ઉજવણી કરવામાં આવી। રાધનપુરમાં રામલલ્લા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર અને અન્ય કાર્યકરો દ્વારા બિહારમાં ભારતીય જનતા પાર્ટીના વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી। બિહારની જે ચૂંટણી હતી એમાં ખૂબ જ લોકોના અમુક માણસોના ગબારા આવતા હતા, પણ જે ગુજરાતના પનોતા પુત્રો અને ભારતના વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદી સાહેબનો જે અને અમિત શાહ સાહેબની જે ચાણક્ય નીતિ છે એમાં એ બિહારમાં એ બહુમતીથી 2/3 બહુમતી મળી છે। એના માનમાં આજે અહીંયા રાધનપુર મુકામે રામલલ્લા ચોકમાં એ ઉત્સવ મનાવી રહ્યો છે। એમાં આખા 16 રાધનપુર વિધાનસભાના તમામ આગેવાનો અમારા જિલ્લામાંથી ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ પણ અહીંયા પધાર્યા છે, મહામંત્રી ભાવેશભાઈ અને બીજા અન્ય કાર્યકર્તા। આજે એટલી બધી ખુશી છે કે ખુશીની કોઈ સીમા નથી ભલામણા। કેમ કે આ બિહારની જનતાએ મોદી સાહેબનો જે માન સન્માન રાખ્યો છે એ ઉપરથી જાણવા મળે છે કે ભવિષ્યમાં પણ આ જનતા જનાર્દન એ મોદી સાહેબના પડખે રહેવાની અને કાયમ પડખે રહેવાની। આજે બિહારની જે જીત થઈ છે એનડીએ સરકાર, એમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહની કુનેહ અને ચાણક્ય નીતિથી આજે બિહારની ચૂંટણીની અંદર એનડીએ સરકારનો ભવ્ય વિજય થયો છે। એના ભાગરૂપે આજે રાધનપુર વિધાનસભાની અંદર આજે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ। એની અંદર આજ વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મહામંત્રી ભાઈ ભાવેશભાઈ, પ્રમુખશ્રીઓ મંડળના 4 મંડળના સાથે પ્રમુખ મહામંત્રીઓ અને શહેરના નગરના લોકો સાથે આજે વિજય ઉત્સવ ઉજવ્યો છે અને મોઢ મીઠું કરી અને આજે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે।